This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. તો આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શીખ્યા છીએ. તો શ્રેણી જોડાણમાં શું સરખું હોય? તો ભલે કેપેસિટન્સ જુદા જુદા હોય પણ વીજભાર સરખો હોય, અને કેપેસિટન્સ જુદા હશે તો શ્રેણીમાં પીડી જુદો જુદો હશે. અને ધારો કે શ્રેણી જોડાણ હોય, કેપેસિટન્સ સરખું હોય તો વીજભાર તો સરખો છે જ, તો પછી પીડી પણ સરખા મળે. સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણમાં જુદા જુદા કેપેસિટન્સ હોવા છતાં પીડી સરખો મળે દરેકનો, અને વીજભાર જુદો જુદો મળે. અને ધારો કે કેપેસિટન્સ સરખા હોય તો વીજભારે સરખો અને પીડી પણ સરખો. પછી સીપી બરાબર એનસી સરખું હોય ત્યારે CS બરાબર C/N એ આપણે જાણીએ છીએ. તો એક એક્ઝામ્પલ છે. આકૃતિમાં એક નેટવર્ક દર્શાવેલ છે. એમાં દરેક કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો અને અહીંયા બેટરીનો વોલ્ટેજ પણ દર્શાવેલો છે. તો આપણે દરેક કેપેસિટર પર જમા થતો વીજભાર કેટલો, દરેકનો પીડી કેટલો અને બેટરીમાંથી મળતો વીજભાર કેટલો એ આપણે નક્કી કરવો છે. તો મિત્રો અહીં જોઈ શકો છો, ધારો કે આ બિંદુનું નામ A આપ્યું અને આ B છે. તો A અને B વચ્ચે આ બે કેપેસિટર શ્રેણીમાં દેખાય છે. એની સાથે આ સમાંતર છે, પણ એની સાથે આ સમાંતરમાં ના કહેવાય. તો અહીંયા આ C4ની આ પ્લેટ છે એ હું અહીંયા જોડી દઉં છું, મતલબ C4 ને અહીંયા જોડી દઉં છું. C4ની બીજી પ્લેટ 300 વોલ્ટની બેટરીના માઇનસ સાથે છે, અને પ્લસ પ્લેટ બેટરીનો પ્લસ છે એ આ B બિંદુ સાથે. એટલે આપણે અહીંયા A અને B નામ અહીંયા આપે છે. અહીંયા આપી શકાય, અહીં જોડો તો એ ચાલે, સળંગ જોડવું હોય તો અહીંથી પણ તમે જોડી શકો. ચલો, તો સમતુલ્ય પરિપથ દોરી દીધો છે. C4 નું મૂલ્ય 100, C1 100, C2 C3 200 છે. ચલો, બેટરી છે. બેટરીના પ્લસમાંથી કેટલો વીજભાર નીકળે છે? Q વીજભાર. ચલો, એ Q વીજભાર અહીંયા આવશે તો એને વહન થવા માટે બે માર્ગ મળે. તો આ શાખામાં જે વીજભાર જાય છે એનું નામ Q1. તો પછી આ શાખામાં જે જશે એ Q માઇનસ Q1 કહેવાય. એ Q1 અને Q માઇનસ Q1 અહીંયા ભેગા થાય એટલે Q થઈ જાય. તો જેટલો બેટરીમાંથી વીજભાર નીકળે છે એટલો જ ક્યાં જમા થશે એમ કહેવાય? C4 પર. તો એ તો ઈઝી શોધી શકાશે, Q બેટરી શોધીશું એટલે. અને એ વીજભાર પાછો માઇનસમાં પાછો મળે, જેટલો દાખલ થશે એટલો જ વીજભાર બહાર નીકળે, વીજભારનું સંરક્ષણ. તો પછી પહેલું તો Q બેટરી શોધવું પડશે. એટલે Q બેટરી શોધવું હશે તો આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા લાગુ પાડેલી બેટરીનો વોલ્ટેજ.
ચલો અહીંયા C2 અને C3 શ્રેણીમાં જોડાયેલા હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ સરખા છે, એટલે CS બરાબર C/N પરથી નક્કી થાય. તો પછી C' બરાબર આના સમતુલ્યનું નામ C' આપું છું, તો C' બરાબર સમાન મૂલ્ય C ભાગ્યા N. અહીં સમાન મૂલ્ય 200 છે, તો 200 ભાગ્યા 2 મતલબ 100 પિકોફેરેડે. કેટલું આવશે? 100 પિકોફેરેડે મળી રહે. ચલો આની જગ્યાએ C' આવી જાય, જે 100 થઈ ગયું. હવે C' અને C1 કેવા? સમાંતર. તો C' અને C1 સમાંતરમાં જોડાયેલા હોવાથી એનું સમતુલ્ય કેપેસિટન્સ, આ 3 કેપેસિટરોનું C', તો સમાંતર છે એટલે C' પ્લસ C1, 100 વત્તા 100 200 પિકોફેરેડે આવે. હવે આ બધાનું આનું સમતુલ્ય C', એની સાથે C4 કેવું? શ્રેણીમાં. તો C'' અને C4 શ્રેણીમાં જોડાયેલા હોવાથી આખા પરિપથનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, ઇક્વિવેલન્ટ C C'' નામ પાડું છું. તો શ્રેણી છે એટલે ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો C4 આનું C', C4 ગુણ્યા C', C4 પ્લસ C', અથવા તો ઉલટું. ચલો C', 200 છે, C4 100/300. તો પછી Q બેટરી બરાબર Q અને 200 200 ઉડી જાય તો 200 ભાગ્યા 3 આવે, તો C ઇક્વિવેલન્ટ મતલબ C', 200 ભાગ્યા 3 પિકોફેરેડે. 2/3 પિકો એટલે -12 અને આ 2 પ્લસ છે, તો 10 - 10 ફેરેડે આવે. તો આટલો જવાબ પણ પૂછી શકે. ચલો Q બેટરી પૂછ્યું છે, તો Q તો C ઇક્વિવેલન્ટ ગુણ્યા V બેટરી. તો Q 200 ભાગ્યા 3 પિકોફેરેડે ગુણ્યા 300 વોલ્ટ મતલબ 20,000 પિકો કુલમ. 3 એ 100 થઈ જાય. પિકો -12 પ્લસ 4 છે, તો 2 ગુણ્યા 10⁻8 કુલમ એ Q બેટરી કહેવાય. પણ તમે જોઈ શકો છો આમાં Q1 જશે, આમાં Q - Q1 એ ભેગો થઈને પાછો C4 માં દાખલ થાય. એનો મતલબ C4 માટે વીજભાર Q4 Q બેટરી જેટલો હોય, મતલબ 2 ગુણ્યા 10⁻8 કુલમ. પણ C4 માટે પીડી V4, C4 માટે પીડી V4, તો Q4/C4 અને Q4 તો 2 ગુણ્યા 10⁻8 છે. તો પીડી શોધવો હોય તો એનો પરનો વીજભાર ભાગે એનું કેપેસિટન્સ. C4 ની વેલ્યુ 100 પિકો મતલબ 100 ગુણ્યા 10⁻10, તો -10 ઉપર જાય તો +10, તો 100 વધે અને આ 2 તો 200 વોલ્ટ આવે. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? 200. તો સ્વાભાવિક છે A અને B વચ્ચે કેટલો હશે? અહીંયા કેટલો હશે? 300 વોલ્ટ. એમાં આ બે છેડા વચ્ચે 200 મળે, તો આ બે છેડા વચ્ચે એ બે બિંદુ વચ્ચે 100. તો A અને B વચ્ચેનો પીડી, તો આખો પીડી V છે અને આમાંથી V4 બાદ થાય તો V - V4 મતલબ 300 - 200 મતલબ 100 વોલ્ટ કહેવાય. તો પછી ડાયરેક્ટ આ 200 છે, તો C1 નો પીડી કેટલો હશે? A અને B વચ્ચે કોણ જોડાયેલું છે? C1 ડાયરેક્ટ જોડાયેલું છે, માટે C1 નો પીડી V1 200 કહેવાય. અને C2 C3 નું શ્રેણી જોડાણ છે, એ શ્રેણી જોડાણનો પીડી, ટોટલ પીડી શ્રેણી જોડાણનો આખો એ પણ 100 કહી શકાય. તો C1 નો પીડી એટલે V1 નામ આપું તો 100 વોલ્ટ મળે. માટે એના પરનો વીજભાર, C1 પરનો વીજભાર તો Q બરાબર CV, એનું કેપેસિટન્સ એનો પીડી, તો C1 V1 100 પિકોફેરેડે ગુણ્યા 100 વોલ્ટ, તો 10,000 પિકો કુલમ કહેવાય. હવે અહીંયા પીડી, ચલો બેના કેપેસિટન્સ સરખા છે,
બંનેના વીજભાર સરખા છે શ્રેણી જોડાણ હોવાથી, તો પછી બંનેના પીડી એ સરખા હોય તો પછી C2 નો પીડી V2, C3 નો V3 જે બે ઇક્વલ હશે, જે પેલો 100 વોલ્ટ બે સરખા ભાગમાં વહેંચાય, તો C2 નો પીડી V2, C3 નો V3 એ પેલા 100 ભાગ્યા 2 મતલબ 50 વોલ્ટ હશે. અને શ્રેણી છેલ્લે વીજભાર સરખો તો Q2 Q3 સરખું એને ગણવું તો C2 V2 કાં તો C3 V3, તો 200 ગુણ્યા 50 તો ફરીથી 1000 પીકો કુલંબ આવે. અથવા તો બીજી રીતે પણ કહી શકાય, અહીંયા આનો વીજભાર કેટલો મળ્યો 10,000 પીકો કુલંબ, તો આ શાખામાં 10,000 જાય છે, ટોટલ 20,000 આવે છે, તો આ શાખામાં કેટલો હોય તો 10,000 પીકો કુલંબ હોય. મિત્રો એક અગત્યનો દાખલો છે, ઘણા બધા પ્રશ્નો આમાં આવી જાય. પણ હવે એક અગત્યનો બીજો એક દાખલો છે, એને આપણે વાત કરીએ છીએ. એક ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન વધારાના સ્વાધ્યાયનો 2.23, પછી એની ટૂંકી રીત જોઈશું. ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલો વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર છે. ટૂંકમાં એને 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોઈએ છે, જે 1 કિલો વોલ્ટ પીડી સહન કરી શકે. પણ તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર છે. એને 2 માઇક્રોફેરેડેનું 1000 વોલ્ટ પીડીનું જોઈએ છે, પણ એની પાસે છે 1 માઇક્રોફેરેડેના ઘણા બધા કેપેસિટરો છે, પણ આ 1 માઇક્રોફેરેડેનું વધુમાં વધુ 400 વોલ્ટ પીડી સહન કરી શકે. જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેઓ સ્થિતિમાનનો તફાવત ખમી શકે, મતલબ મેક્સિમમ 400 વોલ્ટ એ સહન કરી શકે. પછી એ બ્રેકડાઉન થઈ જાય, વીજભાર લીક થઈ જાય. આ માટે જરૂરી કેપેસિટરની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ અને એ કેપેસિટરોને કેવી રીતે જોડવા જોઈએ, તો 1 કિલો વોલ્ટનો પીડી વાળું 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર બની શકે. તો મિત્રો જોજો અહીંયા, ચલો એને 2 માઇક્રોફેરેડે છે 1 કિલો વોલ્ટ પીડી વાળું બનાવવું છે. એની પાસે છે 1 માઇક્રોફેરેડેનું બનાવવું છે, 2 માઇક્રોફેરેડેનું પીડી 400 સહન કરે છે એકલું, પણ જે એક કેપેસિટર પેલું જે બનાવવું છે 1 કિલો વોલ્ટ છે. તો આપણે ખબર નથી આપણને કેટલા જોઈશે, કેવી રીતે જોડવા જોઈએ. તો ધારો કે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર પીડી 1 કિલો વોલ્ટ મતલબ 1000 વોલ્ટ મેળવવા માટે 1 માઇક્રોફેરેડેના n કેપેસિટરોને શ્રેણીમાં જોડી, કેપેસિટરોની સંખ્યા n, એને શ્રેણીમાં જોડી એક હાર તૈયાર કરવાની, એક સિરીઝ તૈયાર કરી n કેપેસિટરને શ્રેણીમાં જોડી એક હાર તૈયાર કરી, અને આવી m હારને સમાંતરમાં જોડવાની જરૂર પડે છે. તો રકમ મુજબ આપણે મેળવવું હોય તો 1 માઇક્રોફેરેડેના કેટલા કેપેસિટરો, n કેપેસિટરો શ્રેણીમાં જોડી એક કેપેસિટરોની હાર તૈયાર કરી, અને આવી કેટલી હાર m હાર સમાંતરમાં જોડવી જોઈએ. અને હવે ટોટલ આખું જે કેપેસિટર બન્યું એ આપણે 2 માઇક્રોફેરેડેનું બનાવવાનું છે, અને એનો પીડી 1000 વોલ્ટ છે. તો જોજો મિત્રો, તો આપણે જાણીએ છીએ શ્રેણી જોડાણ હોય તો CS C/N હોય, અને CP/NC આ પણ જાણીએ છીએ સમાંતર હોય. ચલો, શ્રેણીમાં જોડાયેલા દરેક કેપેસિટરનો પીડી, આ દરેક કેપેસિટર
વધુમાં વધુ 400 વોલ્ટ સહન કરી શકે છે, તો શ્રેણીમાં જોડાયેલા દરેક કેપેસિટરનો પીડી 400 વોલ્ટ છે. પણ અહીંયા જોજો, આ બે બિંદુ વચ્ચેનો પીડી કેટલો હશે? 1000 વોલ્ટ. અને આ 1000 વોલ્ટ આ દરેક એકનું છે. કેપેસિટન્સ સરખા છે, શ્રેણીમાં જોડાયેલા છે, એટલે વીજભાર સરખા, તો પછી એ પીડી એ સરખા થાય. અને પીડી કેટલો થશે? અહીં 1000 વોલ્ટ n કેપેસિટર વચ્ચે વહેંચાય, માટે દરેક કેપેસિટરનો પીડી કેટલો કહેવાય? તો 1000 ભાગ્યા n. કેટલો કહેવાશે? 1000 ભાગ્યા n. અને આ 1000 ભાગ્યા n કેટલું આપ્યું છે? 400. અહીં n કેપેસિટર છે, દરેક 400 વોલ્ટ સહન કરી શકે છે. અહીંયા ટોટલ પીડી આપણને ખબર નથી કેટલા જોડવા પડે, તો આ 1000 વોલ્ટ, તો અહીંયા 1000 વોલ્ટ આવે. અને 1000 વોલ્ટ n કેપેસિટરમાં સરખી રીતે વહેંચાય, તો 1000 ભાગ્યા n એ દરેક કેપેસિટરનો પીડી કહેવાય. અને તો મેક્સિમમ કેટલો? 400. માટે n બરાબર 1000 ભાગ્યા 400 મતલબ 2.5. પણ કેપેસિટર છે એની સંખ્યા કઈ અપૂર્ણાંક ના હોય, તો આગળનો પૂર્ણાંક લેવાનો. તો n બરાબર 3, કારણ n પૂર્ણાંક સંખ્યા લેવાની. ચલો, આખું પરિપથનું સમતુલ્ય, આખું જે મિશ્ર જોડાણ છે, શ્રેણી સમાંતર જોડાણ ભેગું છે, માટે મિશ્ર જોડાણ છે. તો કેપેસિટરોનું મિશ્ર જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ, અને આને આપણે 2 માઇક્રોફેરેડ એનું બનાવવું છે. ચલો, આ n કેપેસિટરો કેવા જોડાયેલા છે? શ્રેણીમાં જોડાયેલા છે, માટે સમતુલ્ય CS કેટલું હશે? C/n. એ સમતુલ્ય કેટલું હશે? C/n. ચલો, આ એક શાખાનું કેટલું થયું? એક હારનું કેટલું થયું? C/n. આ પણ CS, C/n. અને mમી હાર હશે એનું પણ C/n. તો અહીંયા CS કેપેસિટન્સ વાળા m કેપેસિટરો, આની જગ્યાએ CS વાળું આવી જાય, C/n, આની જગ્યાએ CS, આની જગ્યાએ CS. તો CS વાળા m કેપેસિટરો સમાંતર, અને સમાંતરમાં CP બરાબર NC. પણ આપણા ઉદાહરણમાં CP શું થશે? અહીંયા સમતુલ્યનું નામ CS, અને સંખ્યા કેટલી છે? હારની સંખ્યા, મતલબ કેપેસિટરોની સંખ્યા એ કેટલી થાય? m. તો પછી આ સમગ્ર પરિપથનું કુલ કેપેસિટન્સ, મતલબ C ઇક્વિવેલન્ટ, તો CS આવે. CS મતલબ C/n. અને એવા કેટલા કેપેસિટરો છે? તો m ગુણ્યા, ચલો m આગળ રાખ, ગુણ્યા એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ. ને એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? C/n. પણ C ઇક્વિવેલન્ટ આખાને કેટલાનું બનાવવાનું છે? 2. તો એની જગ્યાએ 2 લખ્યા. C નું મૂલ્ય 1 છે, C નું મૂલ્ય 1. n 3 શોધ્યું છે, આ 1, આ 3, આ 1 અને આ 3. તો m શું કરવું? શોધવું. તો ચલો, m બરાબર 6 કહી શકાય. જોજો ફરીથી, આ 2, C નું મૂલ્ય 1, સંખ્યા 3, આ m શોધવું. આપણે એમને આગળ, માટે m બરાબર 3 દુ 6 થશે. માટે જરૂરી કેપેસિટરની લઘુત્તમ સંખ્યા એટલે m ગુણ્યા n. n કેપેસિટરની સંખ્યા, m હારની સંખ્યા, તો 6 ગુણ્યા 3, તો 6 તરી 18. તો અહીંયા 18 કેપેસિટરો જોઈએ આપણી પાસે, મતલબ ટેકનિશિયન પાસે 18 કેપેસિટરો જોઈશે આ પરિસ્થિતિને મેળવવા માટે. એનો મતલબ 1 માઇક્રોફેરેડના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડીને એક હાર તૈયાર કરવાની, અને આવી
તો અહીંયા 3 જ દોરવાના અને એવી કેટલી હાર જોઈએ? 1 2 3 4 5 6. તો 1 માઇક્રોફેરેડના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડી આવી 6 હારને સમાંતરમાં જોડવામાં આવે તો રકમ મુજબનું કેપેસિટર બનાવી શકાય. મતલબ 2 માઇક્રોફેરેડેનું અને 1000 વોલ્ટ પીડી વાળું. જે એને બનાવવું હતું પણ એની પાસે નહોતું, નાના કેપેસિટરો હતા, નાનો પીડી સહન કરી શકે, તો આ રીતે જોડીને બનાવી શકે. તો મિત્રો આવો દાખલો આવે, સંખ્યા માગે કેવી રીતે જોડવા, તો એક ટૂંકી રીત છે, શોર્ટ મેથડ છે. જી 2017માં દાખલો પૂછાયો હતો આવો, આના આ જ દાખલો, પણ અહીંયા 400 વોલ્ટ છે એને બદલે 300 વોલ્ટ. તો ઉપરોક્ત રકમમાં 400 વોલ્ટને બદલે 300 વોલ્ટ છે. ચલો, એક હારમાં કેપેસિટરની સંખ્યા n શોધવી હોય, શ્રેણીમાં જોડાયેલા દરેક કેપેસિટરના પીડી ઉપરથી આપણે એક હારમાં કેપેસિટર કેટલા જોડવા પડે, એક હારમાં કેપેસિટરની સંખ્યા, ટોટલ કેપેસિટરની સંખ્યા નહીં, તો એક હારમાં કેપેસિટરની સંખ્યા કેટલી? n છે. તો n શોધવું હોય તો શું? જે બનાવવાનું છે એક કેપેસિટર, ઘણા બધા કેપેસિટર વડે, એનો પીડી જે મોટો જશે V' અને દરેક સહન કરી શકે છે એવો V નામ આપું, તો V' ભાગ્યા V, તો 1000 ભાગ્યા 300, તો 3.33. પણ n પૂર્ણાંક છે તો આગળનો પૂર્ણાંક 4 લેવા. પછી હારની સંખ્યા m શોધવી છે, તો આપણે જાણીએ છીએ એક હારનું કેપેસિટન્સ કેટલું થશે? C/n. એવી m હાર, તો ટોટલ કેપેસિટન્સ C/n વાળી m હાર સમાંતરમાં, તો Cp બરાબર Nc. અને અહીંયા શું થશે? Cp બરાબર મતલબ C ઇક્વિવેલન્ટ બરાબર, તો સમતુલ્ય નામ CS મતલબ C/n અને સંખ્યા m છે, તો C ઇક્વિવેલન્ટ એટલે C/n ગુણ્યા m થશે. માટે આ 2 છે, આ એક મૂલ્ય, n ની સંખ્યા 4, તો અહીંયા m 8 આવે. m કેટલા આવશે? 8. માટે જરૂરી લઘુત્તમ સંખ્યા m ગુણ્યા n, m હારની સંખ્યા, n એક હારમાં કેપેસિટરની સંખ્યા, તો 8 ગુણ્યા 4, તો 32 જેવા પસંદ થાય. તો સંખ્યા પૂછે તો 32, પણ કેવી રીતે જોડવા જોઈએ? તો એનો મતલબ 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરોને શ્રેણીમાં જોડી આવી 8 હાર છે એને કેવી જોડવી જોઈએ? સમાંતરમાં જોડવી જોઈએ. તો આપણે રકમ મુજબનું કેપેસિટર બનાવી શકીએ. તો મિત્રો આવો માત્ર સીધી સંખ્યા પણ શોધી શકાય. તો તમે અહીંયા હજી વધુ ટૂંકી લેવી હોય તો n કેવી રીતે શોધવાનું? તો એક કેપેસિટર, એક હારમાં કેપેસિટર સંખ્યા n શોધવી હોય તો જે એક બનાવવાનું છે એનો પીડી અને ઘણા બધા આપેલા છે એની પાસે છે, એ વધુ કેટલો સહન કરી શકે છે એ પીડી. ટૂંકમાં ઉપર મોટો પીડી, નીચે નાનો પીડી રકમમાં. તો n બરાબર V' ભાગ્યા V, તો 1000 ભાગ્યા 400, તો 2.5 આવ્યું હતું. એટલું આવ્યું 2. પણ આગળનો પૂર્ણાંક 3 છે, ચાલે 3 નો વર્ગ 9 થશે. અને જે બનાવવાનું છે એનું કેપેસિટન્સ કેટલું હતું? 2 છે, તો 9 ગુણ્યા 2, 18 જવાબ આવે. ચલો અહીંયા 1 કિલો એટલે 1000 ભાગ્યા 300, તો 3.3 આવે, મતલબ 4 નો વર્ગ 16. પણ કેટલાનું કેપેસિટર બનાવવાનું છે? 3 નું. કેટલાનું બનાવવાનું છે? 2 નું. તો 4 નો વર્ગ 16, 16 દુ 32 થઈ જશે. તો આ રીતે ગણી શકાય. ધારો કે અહીંયા 250 વોલ્ટ આપ્યો હોત તો શું કરો? ચલો 1000 ભાગ્યા 250,
1000 ભાગ્યા 250 તો 4 આવે, 4 નો વર્ગ 16, 16 દુ 32, તો એમાં પણ જવાબ એ નહીં આવે. આ રીતે ગણો તો એ જવાબ એ નહીં આવે. તો એ ધ્યાન રાખજો. તો આ ટૂંકી રીત છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. આ પ્રકારના MCQ કેવી રીતે ટૂંકી રીતે ગણી શકાય એને ધ્યાનમાં રાખવાના. તો બંને દાખલા અગત્યના છે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા. ખાસ જીમાં પૂછાયેલો દાખલો કેવી રીતે ગણી શકાય, આમાં ઘણા બધા MCQ આવી જશે. તો વ્યવસ્થિત રીતે તૈયાર કરો અને ટેસ્ટની તૈયારી પણ બીજા ચેપ્ટરની શરૂ કરી દેજો. થોડા સમયમાં એનો પણ ટેસ્ટ આવશે સંપૂર્ણ ચેપ્ટરનો.